દોસ્તો કેમ છો તમે બધા? મારા ખ્યાલથી તમે બધા મજામાં જ હશો. તો હું પણ એકદમ મોજમાં. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. દૂધ બૂધ ડેરી પર આવ્યા છે ગાવા દોઈ અને મારા પપ્પાને પણ મૂકી આવ્યો છું. બરોબર, નોકરી જવાનું હતું તો આજે બસ નથી આવી એટલા માટે. ઓકે. અને મિત્રો જો નાના વાછડા બધા આ સાઈડ બેઠા છે. આ બે જોવા આ પેલી બે ગાય ખંગાત વહી હતી ને બે ના છે. એ કહી રહ્યો બે જણા શાંતિથી હોઈ રહ્યા છે. ડબડીની વાસની અને આ હરજીવાળી ગાયની કઈ જઈએ ગાય પેલી ગાયની છે. અને મિત્રો જોઈ લો, આપણે સામેની સાઈડ બહુ પવન આવતો હતો તો આ નેટ તો હતી જ, પણ આ સાઈડ આગળની સાઈડ મુદ્દે મારી દીધા છે. બરાબર. અને મિત્રો આપણા વિજયભાઈ છે ને પોદરા ભેગા કરે છે અને હવે છે ને બધી ગાયોને ઘાસ એમ નાખવાનું છે. અને મિત્રો બીજી એક વાત કે હવે આપણે છે ને ભેંસો નદી ચારવા માટે છોડીએ છીએ. 5 ભેંસ, એક ભેંસ 4 પાડીઓ અને બીજી 3-4 વાછડીઓ એમ થઈને બધું છોડીએ છીએ નદી ચારવા માટે. બીજી ગાયો બાયો તો બધું ઘરે જ રહે છે. બરોબર. તો અને મિત્રો આપણે જે ગંઠા પર લાવ્યા હતા ને એ અહીંયા ભરી દીધા છે. જોઈ લો, અડધા તો ખવાઈ પણ ગયા છે. બરોબર. અને મિત્રો ખાલી આ ભેંસો પોદરા કરે છે તો જો ખાલી જો ખાલી પોદરો તો જોવા ચેવડો મોટો છે. હાય હાય, પાછી મિત્ર સ્ટાઇલમાં જોવા છે. મિત્રો આપણી ગાય જોવા મગરે પૂંછડું તોડી નાખ્યું હતું ને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર. જોઈ લો મિત્રો આ રીતના મુદ્દા મારી દીધા છે. અને હજી આ લબડી જાય છે ને વચ્ચેથી એ બાંધવાનું બાકી છે. એક અહીંયા એક ત્યાં આગળ, બે જગ્યા ઉપર. અને મિત્રો જોઈ લો આ સાઈડ આપણું આ પાંદડિયું છે, મતલબ કે ચીકુડી, એ પણ મસ્ત ઉગી ગઈ છે. જોઈ લો મિત્રો આ થોડું થોડું એ થઈ ગયું છે અંદર વચ્ચે વચ્ચે આછું પડ્યું કારણ કે મિત્રો મરઘીઓ ખાઈ ગઈ છે. અને લચકો પણ પેન મસ્ત ઉગી ગયો છે. જોઈ લો. પણ મિત્રો લચકો છે ને પહેલા 3 પારિયામાં મસ્ત ઉગ્યો છે. આમાં હજી વાર લાગશે કારણ કે આમાં છે ને પહેલા લચકો નાખ્યો હતો અને ઉપરથી પાણી મૂકી દીધું ને એટલા માટે. પણ પહેલા 3 પારિયામાં તો પહેલા પાણી મૂકી દીધું અને પછી ઉપરથી લચકો મૂક્યો એટલા માટે મસ્ત લચકો થયો છે. જોઈ લો એમાં લીલો લીલો દેખાય છે. અને આમાં હજી નહીં થયો, થાય છે મતલબ કે થઈ જશે હવે થોડા ટાઈમમાં. જોઈ લો કાલે જ પાણી મૂક્યું છે આપણે. 1 2 3 4 5 6 પારિયામાં 7 8 9 10 3 પારિયા હજી બાકી છે પાણી મૂકવાના. 1 2 3 4 પારિયા બાકી છે પાણી મૂકવાના. બરોબર. અને આ જોઈ લો આપણા રાજાભાઈ. રાજા, ઓ રાજા. આ મિત્રો ખાસો મોટો થઈ ગયો છે હવે તો. લે જોઈ લો રશ્યામી. તો હાલો મિત્રો વિજય કાકા પોદરા પોદરા ભેગા કર લે અને એમને આપણે પોદરા એમ ભેગા કરવા લાગ્યા બારના એ બધા. જોઈ લો. અને પછી છે ને બધી ગાયોને ઘાસ એમ નાખવાનું છે અને ફટાફટ ઘાસ એમ નાખી દઈએ. બરોબર. ફાઇનલી મિત્રો આપણે બધી ગાયોને ઘાસ બાસ નાખી દીધું છે. બરોબર. જોઈ લો જે ઘરે રહેવાની છે એ બધી અંદર બાંધીને અમને વધારે ઘાસ નાખ્યું છે કારણ કે ઘરે જ રહેશે એટલા માટે. જોઈ લો આ ઘરે રહેશે પણ અમારે ના મિત્રો જે ચરવા માટે જવાની છે નદી એ બધી અહીંયા બહાર બાંધી દીધી છે એક સાઈડ. અને એમને બધાને થોડું થોડું નાખ્યું છે, બીજા બધાને વધારે. એક આ પણ નદી ચરવા માટે જાય છે મિત્રો. બરાબર. અને મિત્રો આ બે બંકાઓ જોવા એમનો મિત્રો ઘાસ નાખતા નહીં છે દબાઈને બેસી રહે છે. એટલે બે સુઈ ગયા. આવો મસ્તી કરે પણ આ તો સુઈ ગયો. આવો એ કરે રમે છે. અને એ આપણા વિજયભાઈ. બરોબર. તો મિત્રો તમારો ભાઈ અત્યારે છે ને ઘરે બધું કામ પતાવી અને મિત્રો 2-3 દિવસથી ભયડો પતી ગયો હતો ગાવા માટે. જોઈ લો ભયડો લેવા આવ્યો છું અત્યારે જ દેવું. બરાબર. બાઇક લઈને તો ભયડો લઈ લીધો છે અને હવે આપણે જવાનું છે સીધું ઘરે. બરાબર. પણ હજી તો પેટ્રોલ પણ પુરાવાનું છે. તો હાલો પહેલાં જઈએ પેટ્રોલ પંપે. પેટ્રોલ પુરાય ને પછી જઈશું સીધા ઘરે. મિત્રો આપણે ભયડો લઈ લીધો છે અને અત્યારે આવ્યા છે પેટ્રોલ પંપે. જોઈ લો પેટ્રોલ પુરાવા માટે. બરોબર. હાય હાય. તો હાલો મિત્રો પેલા પેટ્રોલ પુરાઈ દઈએ. બરોબર. $110
મિત્રો આપણે પેટ્રોલ પૂરા નીકળી ગયા, પણ આપણે જે આઈસરમાં ઘંટા પર લાવ્યા હતા ને એ આઈસર આ પડી જો. અને મિત્રો એ ભાઈ જે વાલાભાઈ આવ્યા હતા ઘંટા ભરવા માટે આપણી જોડે, એમને મળે એટલે 5-10 મિનિટ એમની જોડે ઉભા રહ્યા. અને જો પેટ્રોલ પૂરા નીકળી ગયો છું ઘરે જવા માટે ધીમે ધીમે, બરોબર. તો હાલો મિત્રો, હવે તમે બધાને છે ને સીધા ઘરે જઈને ઓકે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ભેડો લઈને ઘરે, અને વિજય કાકાએ પણ ખાઈ લીધું છે ને હવે જાય છે બેસો લઈને, અને પછી હું ખાઈ બહીને અને પછી છે ને હું પણ જવાનો છું નદી જ બાઇક લઈને, બરાબર. તો હાલો એમને ફટોફટ પહેલાં બેસો છોડી આપીએ, મતલબ કે પાડ્યા બધા છોડી આપીએ, ઓકે. તો ફાઇનલી મિત્રો આપણે બેસો એમ છોડી આપી નહીં સુધી મુકાવા માટે આવ્યા છીએ ને આવું ભાવ વિજય ભાઈ, બરાબર. એવા અત્યારે તો જાય છે લઈને, પછી હું ખાઈ બહી અને પછી હું પણ નદી જ જવાનો છું, બરાબર. અને મિત્રો અહીં સુધી મૂકવા માટે એટલા માટે આવવું પડે કારણ કે અહીંયા ઘઉં કરેલા જો, પછી ત્યાંથી છોડીએ ને એટલે સીધી અંદર બેસી ના જાય ને એટલા માટે અહીંયા સુધી મૂકાવા આવવું પડે છે, બરાબર. જોઈ લો મિત્રો લચકો જોઈ લો ખાલી. તો મિત્રો હાલો હવે ફટોફટ છે ને ભેડો તો મમ્મી બાફી દેશે, પછી હમણાં જ લઈને આવ્યો છું એટલે આપણે છે ને ખાઈ બઈ અને પછી જઈએ સીધા નદી બાઇક લઈને, બરાબર ને. મિત્રો હું આવી ગયો છું ઉપર જમવા માટે. જોઈ લો ડુંગળી બટાકાનું શાક, રોટલી, વિજય કાકા ખાઈને ગયા અને મારી મમ્મીને આજે અપાસ છે, બરાબર. તો હાલો મમ્મી નીચે કપડાં ધોવા ગઈ છે મમ્મી, અને હું આવ્યો છું જમવા માટે, બરાબર. ચાલો ફટાફટ જમી દઈએ પહેલાં. એટલે મિત્રો આપણે જમી લીધું છે ને જમીને આવી ગયા છીએ નીચે. એમ જોઈ લો બધી ગાયોને બહાર કાઢી નાખી છે તાપમાં. હવે ખાલી ગાયોને પાણી એમ પીવડાવવાનું બાકી છે, તો પાણી આવશે ને એટલે મમ્મી પાણી પીવડાવી દેશે અને હું જાઉં ફટોફટ નદી બાજુ, બરાબર. તો હાલો નીકળીએ ફટોફટ નદી જવા, કારણ કે મિત્રો નદી આવે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને આવી ગયા છીએ નદી. અહીં રહ્યા આપણા વિજયભાઈ અને હું આવી રહ્યો. જોઈ લો મિત્રો આ ભેંસો આપણી અહીંયા વેણી ખાય છે, અને મિત્રો અહીંયા ખાલી ભેંસો જ તારે લઈને આવે, બરાબર. ગાયો બીજા એમ લઈને આવે કારણ કે હું વધારે ગાયો ભેંસો લઈને આવતો હચવાય ને, કારણ કે જોઈ લો ઉપર બધો પાક થઈ ગયો છે જે આપણી ગાયો ચડતેલી. અહીંયા રૈડો છે, ઉપરની સાઈડ દિવેલા છે, અહીંયા રૈડો છે પહેલાં ખેતરમાં, પછી આ રૈડાની પેલી સાઈડ દિવેલા છે બધાને, બરાબર. અને આ પણ દિવેલા જ છે જોઈ લો, પણ આ ગઈ સાલનો કરેલો રૈડો ઉગ્યો છે, બરાબર. અને મિત્રો મારે છે ને ગાયો એમ વધારે એટલા માટે મિત્રો હેરાન કરે, અંદર બેસીને ખાઈ જાય એનો કશો વાંધો નહીં, પણ જો મિત્રો આ તાર બાંધેલા હોય ને જે ખેડૂત મિત્રોના તાર તોડી કાઢે છે એટલા માટે હાચવવા પડે, બરાબર. અને જો મિત્રો અહીંયા હોડી પડી છે, એવું જો ખાલી મિત્રો એક નંબર વ્યૂ લાગે છે. તો મિત્રો હવે છે ને આપણે આખો દિવસ નદી જ રહેવાના છીએ. અને જો આપણા કાડુભાઈ પણ આવી ગયા છે ગાયો લઈને, એમને મિત્રો 3 ગાયો છે એટલે ચાલે. કાડુ આઈ ગઈ દે. તો મિત્રો હવે છે ને આપણે આખો દિવસ અહીંયા નદી જ રહેવાના છીએ. સાંજે જઈશું 4-4:30 વાગે ઘરે, બરાબર. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ. જય શ્રી રામ.